માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા બ્લોગમાં। તો આજે મિત્રો આપણે ખેતરની વાડીમાં આંટો મારવા નીકળ્યા છે। જોઈ શકો છો મિત્રો, કંઈક આવો નજારો છે। કંઈક આવો નજારો છે મિત્રો, નજારો તમને એકદમ મસ્ત આવી રહ્યો છે મિત્રો। આ મારે અનિલજી છે। હું કયો છો અનિલજી ખેતરનું? હાલો મિત્રો, અત્યારે હાલમાં તો માંડવીમાં પાણી ચડાવ્યું છે। પાણી ચાલુ કરી દેવું એમ ને? હા, વરસાદની વાટે નથી રહેવું? નહીં, વરસાદ થતો નથી, અત્યારે ચાલુ છે પાણી। એવું છે? ચાલો તો મિત્રો આપણે પાણી ચાલુ છે એ જોતા આવીએ। અનિલસિંહનું પાણી કેમ હાલી રહ્યું છે આમાં। આ અમારે અનિલસિંહની માંડવી છે, જોઈ શકો છો। અનિલસિંહે મિત્રો પાળા બાળા પણ ચડાવી દીધા છે, જોઈ શકો છો। ખાતર કઈ નાખી દીધું અનિલસિંહ? અનિલસિંહે ખાતર પણ ઉરિયા નાખી દીધું છે મિત્રો। અનિલસિંહને આ કંઈક 6 વીઘાની માંડવી છે મિત્રો। માંડવી એકદમ મસ્ત છે, જોઈ શકો છો તમે। શાક પેગું અનિલસિંહ પાણી આજે ચડાવ્યું છે। એવું છે? પાણી ચડાવ્યું જ છે, જોઈ શકો છો મિત્રો। તમને દેખાતું હોય છે, જો પાણી આવેલું આવે। અમારે અનિલસિંહે તો પાણી ચાલુ કરી દીધું છે મિત્રો। તો હવે કાંઈ વરસાદ થતો નથી તો પાણી તો ચાલુ કરવું જ પડે। જોઈ શકો છો મિત્રો, અહીંયા કાંઈક પાણી પેગ્યું છે। આ અમારે અનિલસિંહની કુંડી છે મિત્રો, જોઈ શકો છો તમે। આવી રીતે કંઈક પાણી હાલે છે મિત્રો। અહીંયા તો તમને હું બોલું એ નહીં સમજાતું હોય મિત્રો, તો આપણે જરીક આમ હાલી જઈએ। અનિલસિંહ બે બાજુ પાણી જાતું લાગે, કેમ? એમ? હા, આમાં ધોરિયો બોરિયો કાંઈ નથી મિત્રો, રેલ પાણી જાય છે, જોઈ શકો છો। ધોરિયાની કાંઈ જરૂર જ ન પડે મિત્રો, અટાણે તો રેલ પાણી હાલે। બીજું શું કહેવા માંગો અનિલસિંહ તમે? બીજું તમે શું કહેવા માંગીએ કે આ માંડવી જો આવી છે અત્યારે હાલમાં, ખેડૂતને અત્યારે વરસાદ થતો નથી તો આવા ઠેકાણામાં ખેડૂત શું કરે? ઓલે દાણ માવઠું થયું હતું તો આ દાણ હવે દુષ્કાળ પડવાની શક્યતા છે, તો ખેડૂત આવામાં શું કરે? અમારે અનિલસિંહ એમ કહેવા માગે કે દુષ્કાળ પડવાની શક્યતા છે, આમાં વરસાદ કાંઈ થતો નથી મિત્રો। એટલે એ કે વરસાદનું કાંઈ શક્યતા નથી, આગાહી પણ નથી આવતી મિત્રો। જોઈ શકો છો આમ કંઈક પાણી હાલે છે। તો મિત્રો, તો આજનો આપણો બ્લોગ અહીંયા સુધી, મળીએ બીજા બ્લોગમાં। જય માતાજી મિત્રો।